નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. આજે વાત કરવી છે ગુજરાતના રાજકારણ વિશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને એમ તો હજુ 2.5 વર્ષની વાર છે, એટલે કે 2027ના ડિસેમ્બર મહિનાની આસપાસ ચૂંટણી આવશે. પરંતુ વિસાવદરમાં જે રીતે આમ આદમી પાર્ટીનો વિજય થયો છે પેટા ચૂંટણીમાં, અને ત્યાર પછી એક ગુજરાતના રાજકારણમાં એક પ્રકારની બદલાવની હવા આવી રહી છે એવું કેટલાક નિરીક્ષકોનું માનવું છે. આ વાત કેટલી સાચી છે આપણે જાણતા નથી, પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે જિગ્નેશ મેવાણી જે કોંગ્રેસના ધારાસભ્ય છે એ ખૂબ જાગૃત છે અને છેલ્લા કેટલાક વખતથી એ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. વારંવાર કોઈ મુદ્દા ઉઠાવીને એક એગ્રેસિવલી પ્રદર્શન કરી રહ્યા છે. એ જ રીતે ગોપાલ ઇટાલિયા પણ જાગૃત છે, ધારાસભ્ય છે, અને ભાજપમાં પણ કેટલાક અંશે અસંતોષ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસની આપણે વાત કરીએ તો અમિત ચાવડાએ વચ્ચે જે જાહેરાત કરી કે વોટ ચોરી ભાજપની પકડાઈ છે, પણ એ બહુ વાતમાં દમ લાગતો નથી, કારણ કે લોકો એ વાત માનવા પણ તૈયાર નથી. કારણ કે જે મત વિસ્તાર કહે છે CR પાટીલનો મત વિસ્તાર, ત્યાં 30-35 મતદારો ખોટા હતા, પણ ત્યાં તો CR પાટીલ 5.5 લાખ વધારે મતોથી જીત્યા છે, એટલે એમાં કંઈ ઝાઝો ફેર નહીં પડી શકે. એવો ગુજરાતના મતદારો માટે બહુ મોટો ઇસ્યુ પણ નથી. પણ અહીં ઇસ્યુ બીજા ઘણા બધા છે, જેના કારણે કેટલાક ભાજપ તરફી મતદારો પણ થોડો સંતોષ છે, નારાજ છે. કેટલાક ભાજપના ટેકેદારો પણ એમ માને છે કે ભાજપ પેલું એટ ઇઝમાં મોડમાં છે, એટલે કે શાંતિથી બેઠું છે, બધું સમૂહ સૂત્રું છે એમ માને છે. પરંતુ આમ આદમી પાર્ટીને લાઇટલી લેવાનું કદાચ ભારે પડી શકે છે એવું રાજકીય નિરીક્ષકો માની રહ્યા છે. અને આ બાબતે આપણી સાથે આજે બધું વાત કરશે જાણીતા પત્રકાર કિરીટભાઈ ત્રિવેદી. કિરીટભાઈ, આપનું હોટલાઇન ન્યૂઝમાં સ્વાગત છે. જી ધન્યવાદ સર. કિરીટભાઈ, આપણે ગુજરાતના રાજકારણ તો હંમેશા એક હોટ ટોપિક રહ્યો છે દરેક પત્રકાર માટે, ચર્ચાનો કે લખવાનો, પ્રિન્ટ મીડિયા હોય તો, અને ટીવી ચેનલ હોય તો વિઝ્યુઅલ્સ બતાવવાનો. તો તમને આજે આપણે કોઈ એવી ઘટના નથી બની, પણ છતાં આપણે એક જનરલ વાત કરવી છે. તમારી મતે ગુજરાતનું રાજકારણની આજે પરિસ્થિતિ શું છે? ભારતીય જનતા પાર્ટીની વાત કરવામાં આવે તો એ લોકો હજુ પણ વિજયના મદમાં છે, અને એ લોકો બધું જ સમૂહસૂત્રું હોવાના ઉપર છલ્લા દેખાવો કરી રહ્યા છે. વાસ્તવમાં અંદર પરિસ્થિતિ અલગ છે. ગોપાલ ઇટાલિયાએ વિજેતા થયા પછી પહેલો ટાર્ગેટ ભાજપના અસંતુષ્ટોને મળવાનું કર્યું છે. સાવરકુંડલામાં તાજેતરમાં જેમણે 4-5 દિવસ પહેલા ડીકે પટેલ સાથે મિટિંગ કરી, આ ડીકે પટેલને 2022માં 6 વર્ષ માટે ભારતીય જનતા પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, અને એ તાલુકા પંચાયતના પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છે. પાર્ટી વિરોધી કાર્યવાહીના કારણે કે એ આંતરિક એના મતભેદો હતા, એના કારણે એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. હવે એમની સાથે રાત્રે ગોપાલ ઇટાલિયા 12-1 વાગે મિટિંગ કરે તો એ ઘણું બધું સૂચક છે. અમરેલી જિલ્લાના રાજકારણ માટે પણ એ બહુ મોટી ઘટના છે. ખાસ કરીને સાવરકુંડલા તાલુકાના જે ગામો છે એને માટે પણ એ સૂચક ઘટના છે. બીજી તરફ જવાહર ચાવડાએ એના સમર્થકો છે એને આમ આદમી પાર્ટી પાસે મોકલી આપ્યા છે એવું કહેવાય છે, એવું ચર્ચાઈ રહ્યું છે અત્યારે કે જુનાગઢમાં જવાહર ચાવડાએ આ રીતનું એક કાર્ય કર્યું છે. ટૂંકમાં કહીએ વિક્રમભાઈ તો ભારતીય જનતા પાર્ટીના અસંતુષ્ટોને ગોપાલ ઇટાલિયા સહિતના આમ આદમી પાર્ટીના કાર્યકરો ટાર્ગેટ બનાવી રહ્યા છે, અને એ લોકોને પોતાની તરફ લાવવા માટેના પ્રયત્ન કરી રહ્યા છે. આમ પણ આટલો મોટો પક્ષ છે ગુજરાતની અંદર, એટલે એમાં અસંતુષ્ટો રહેવાના જ, એ વાત આપણે સ્વીકારીને જ ચાલવું પડે કે આટલા મોટા પક્ષની અંદર અસંતુષ્ટોની સંખ્યા વધારે જ રહેવાની. અને એ લોકોને બધાને જો આમ આદમી પાર્ટી કે કોંગ્રેસમાં કશે પણ જો પ્લેટફોર્મ મળતું હોય તો એ લોકો જવા માટે તત્પર હોય છે અને તૈયાર હોય છે. એટલે ગોપાલ ઇટાલિયા જે ટાર્ગેટથી ચાલી રહ્યા છે અને જે પ્રમાણે એની કાર્ય પદ્ધતિ છે એ પ્રમાણે જોતા આમ આદમી પાર્ટીને 2027માં એક ચોક્કસ સીટો મળી શકે એવી સંભાવના પણ નકારી નથી શકાતી. ખાસ કરીને સૌરાષ્ટ્રના જે વિસ્તારના જે બેઠકો છે એ બેઠકો ઉપર આમ આદમી પાર્ટી દેખાવ સારો કરી શકે છે. બીજી તરફ સૌરાષ્ટ્રના રાજકારણની વાત કરતા હોઈએ તો આપણે સુરતને એમાંથી બાકાત ન રાખી શકીએ કે અમદાવાદના નિકોલ નરોડા જેવા વિસ્તારને આપણે બાકાત ન રાખી શકીએ. સુરતમાં અમરોલી, કતારગામ, વરાછા, આ વિસ્તારો જે પૂણા ગામ છે, આ બધા વિસ્તારોની અંદર પણ સૌરાષ્ટ્રવાસીઓની સંખ્યા લગભગ હું માનું છું ત્યાં સુધી 20 લાખથી વધારે છે. અમદાવાદની અંદર પણ સૌરાષ્ટ્રવાસીઓની સંખ્યા બહુ મોટી છે, અને આ બધું જ જે સૌરાષ્ટ્રનું રાજકારણ જે પાટા બદલે છે, કરવટ બદલે છે, એની સીધી અસર અહીંયા પણ જોવા મળતી હોય છે આપણને.
અને અહીંયાની ઇફેક્ટ ત્યાં જોવા મળતી હોય છે. આ એક સનાતન સત્ય છે અને ઘણા વર્ષોથી આપણે ચૂંટણીઓમાં જોતા આવ્યા છીએ. અને આ બધી જ બાબતો ઉપર જો મંથન કરવામાં આવે તો એક વાત ચોક્કસ સામે આવે છે કે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ કે કાર્યકરો એક મદમાં રાચી રહ્યા છે. એ લોકોને કશે ને કશે ગોપાલ ઇટાલિયાની જે આખી મંડળી છે એ ભારે પડી શકે છે 2027ના ઇલેક્શનમાં. અને એ પહેલા કદાચ એનું કર્ટન રેઝર આપણે જોવું હોય તો એ આપણને ડિસેમ્બર મહિનામાં જ આવી રહેલી નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં આપણને મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં એ દ્રશ્યો જોવા મળશે એવું અત્યારના તબક્કે લાગી રહ્યું છે. કેમ કે ભારતીય જનતા પાર્ટીમાં સંગઠનના મામલે જેટલું સમૂહસૂત્રું ઉપરથી દેખાઈ રહ્યું છે એટલું સમૂહસૂત્રું છે નહીં, અંદર સડો બેસી ગયેલો છે. આ જગજાહેર વાત છે. જી કિરીટભાઈ, અને આપણે બીજી રીતે પાટીદાર વિશેની વાત કરીએ સૌરાષ્ટ્રથી, કારણ કે જે સુરતમાં સૌરાષ્ટ્રથી માઇગ્રેટ થઈને જે આવ્યા છે, તમે કહો છો 20 લાખ જેટલી વસ્તી છે, એમાંના બહુમતી પાટીદારો છે, પ્રજાપતિ છે બાકીના બધા, અને બીજી ઇતર કોમના છે. એટલે પાટીદાર મતદારો, આમ આદમી પાર્ટી હંમેશા પાટીદાર મતદારો પર વધારે ડિપેન્ડ રહી છે. ભૂતકાળમાં પણ આપણે જ્યારે જોયું કોર્પોરેશનમાં જે સુરતમાં જે બેઠકો મેળવી એ પણ પાટીદાર વિસ્તારમાંથી જ એમણે મેળવી હતી. પરંતુ હવે આમ આદમી પાર્ટીની લિમિટેશન શું છે માનું છું એ ફંડિંગની છે. કારણ કે તમે જુઓ તો દેશમાં પંજાબ સિવાય એમની પાસે કોઈ બીજા સત્તા નથી. અને પંજાબમાં ઠીક છે, પણ પંજાબ એટલું મોટું રાજ્ય નથી કે જ્યાંથી જે ગુજરાત કે કર્ણાટક કે બીજા એવા રાજ્યોમાંથી જે ફંડિંગ મળી શકે. દિલ્હીમાં સત્તા હતી ત્યારે અલગ વાત હતી. એટલે હવે આપણને ખબર નથી કે એ લોકો અમને ફંડ, અને હા એ ચોક્કસ છે કે અસંતુષ્ટ જે ઉદ્યોગપતિઓ છે ગુજરાતના કે વેપારીઓ છે એ કદાચ આમ આદમી પાર્ટીને અને ખંદરખાને ઓપનલી તો ફંડિંગ નહીં કરે, કારણ કે એક પ્રકારનો ડર હોય છે એમને. કોઈ પણ હોય સત્તાધારી પક્ષ હોય એટલે એની વિરુદ્ધ કોઈ વેપારીઓ કે ઉદ્યોગપતિઓ કે ધંધાવાળાઓ તો પડવાની હિંમત કરતા નથી. એટલે ખાનગીમાં કદાચ એમને ફંડિંગ મળે. કારણ કે આજે કોઈ પણ ઇલેક્શન જીતવું હોય કિરીટભાઈ, કે કોઈ પણ પક્ષ ચલાવવો હોય, એને માટે પૈસાની જરૂર હોય છે. વગર પૈસે તમે કોઈ નથી કરી શકતા. જેમ બિહારમાં પ્રશાંત કિશોર જે ઇલેક્શન સ્ટ્રેટેજિસ્ટ તરીકે આવ્યા હતા અને 2014માં જેમણે નરેન્દ્ર મોદીના સલાહકાર તરીકે હતા ઇલેક્શનના. અરે ઇલેક્શનના માટે નહીં, પ્રશાંત કિશોર તો એને ઇન્ટરવ્યુમાં શું બોલવું, ક્યારે કેટલી વચ્ચે કે પોઝ લેવું, ક્યારે એગ્રેસિવલી બોલવું, એ બધું પણ એમને શીખવતા હતા. અને નરેન્દ્ર મોદી એમને પૂછતા પણ હતા. પછી કોઈ પણ કારણસર એમને ભાજપ સાથે પ્રોબ્લેમ થયા અને પછી ગુજરાત, એ તો એક જમાનામાં નરેન્દ્ર મોદીને ઘરે રહેતા હતા. જે નરેન્દ્ર મોદી એટલા રિઝર્વ માણસ છે કે ગાંધીનગર ખાતે એમના ત્યારે મુખ્યમંત્રી હતા, એમના ઘરે કોઈને રાખતા નહોતો. કોઈ નજીકમાં એના સગા ભાઈ કે એમના માતાજી પણ રહી નહોતા શકતા. ત્યારે પ્રશાંત કિશોરને માટે એમણે એક રૂમ ફાળવ્યો હતો અને પ્રશાંત કિશોર ત્યાં જ રહેતા હતા. ઇવન ઇલેક્શન રિઝલ્ટ આવ્યું જ્યારે નરેન્દ્ર મોદી ઉમેદવાર હતા અને જ્યારે ભાજપ જીતી રહ્યું હતું, ત્યારે પણ બંને એક જ ઘરમાં બેસીને, ત્યાં જ બેસીને અલગ અલગ રૂમમાં બંને ઇલેક્શન રિઝલ્ટ જોયા હતા. એવું પ્રશાંત કિશોરે હમણાં એક મુલાકાતમાં કહ્યું હતું. પણ એમણે પણ બિહારમાં જે એમનો પક્ષની રચના કરી છે અને એમણે ચૂંટણીમાં ઝંપલાવ્યું છે અને બિહારની તમામ બેઠકો પર લડી રહ્યા છે. એમણે જે હમણાં એક મુલાકાતમાં એમણે કહ્યું હતું કે સૌથી મોટી સમસ્યા ફંડની સતાવે છે એમને. કારણ કે આજે બિહારમાં ભાજપ છે, જેડીયુ છે, આરજેડી છે કે કોંગ્રેસ છે, એવા મોટા પક્ષોને ફંડની પ્રોબ્લેમ નથી, કારણ કે એમની પાસે વર્ષો જૂની પક્ષ છે. પણ નવો કિરીટભાઈ, આપણે ફંડની સમસ્યા તો બધાને જ નડે છે. બધાને એટલે કે જે નવો પક્ષ જે ચૂંટણી લડવા માટે તૈયારી કરી રહ્યો છે, કે પક્ષનું પાસે એટલું બધું ભંડોળ નથી હોતું. જેમ કે આપણે આમ આદમી પાર્ટીની વાત કરીએ હમણાં આપણે, કે ભાઈ પંજાબ સિવાય એમની પાસે કશે બીજા સત્તા નથી. તો તમને લાગે છે કે ગુજરાત ચૂંટણી, વિધાનસભાની ચૂંટણીમાં કે કોર્પોરેશન નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને ટક્કર આપી શકે એટલું ફંડ આમ આદમી પાર્ટી ભેગું કરી શકશે? ભાજપને ટક્કર આપી શકે એટલું ફંડ તો કોંગ્રેસ પણ ક્યારેય એકત્ર નથી કરી શકે ગુજરાતમાંથી, વિક્રમભાઈ. પરંતુ એક વાત આપણે એ સમજવાની જરૂર છે કે 2015માં હાર્દિક પટેલે જ્યારે પાટીદાર અનામત આંદોલન શરૂ કર્યું ત્યારે એને ફંડ આપનારા કોણ હતા? એમાં ઘણા બધા નામો સામે આવ્યા હતા. એમાં ઘણા બધા પાટીદાર ઉદ્યોગકારો પણ હતા. અને ગુજરાતની અંદર ઉદ્યોગ ક્ષેત્રમાં પાટીદારોનો દબદબો છે, એ આપણે ન ભૂલવું જોઈએ. અને એ લોકો હવે કશે ને કશે ભારતીય જનતા પાર્ટીથી નારાજ છે એવું વિસાવદરની ચૂંટણીમાં પણ આપણને લાગ્યું. ત્યાર પછી જે સમીકરણો નવા બની રહ્યા છે એમાં પણ એ પ્રકારે આપણે જોઈ શકીએ છીએ
એટલે એ લોકોને ફંડનો તકલીફ ગુજરાતમાં પડશે, પરંતુ થોડા ઘણા અંશે એમને ખાનગીમાં અહીંયાથી જ ગુજરાતમાંથી જ ફંડ મળશે અને થોડું ઘણું એ લોકો ત્યાંથી મેનેજ કરશે. એક વાત ચોક્કસ છે કે પૈસા વગર ચૂંટણી લડાતી નથી. હવે વિધાનસભાની ચૂંટણી હોય, કોર્પોરેશનની ચૂંટણી હોય કે કોઈ પણ ચૂંટણી હોય, પૈસા વગર લડાતી નથી ચૂંટણી. એટલે પૈસાની તો એ લોકોને સતત જરૂર રહેશે. અને મેં તો એવું સાંભળ્યું છે કે અત્યારથી જ એ લોકો એના માટેના પ્લેટફોર્મ તૈયાર કરવા માંડ્યા છે અને એવા પ્રકારના કાર્યક્રમોના પણ આયોજન કરી રહ્યા છે કે ત્યાં એ લોકોને થોડું ઘણું અંશે ફંડની અંદર થોડી ફેવર મળે અને લોકો એનાથી કનેક્ટ થાય. એટલે આવી બધી ઘટનાઓ જે બની રહી છે અત્યારે તાજેતરમાં, એ જે અસંતુષ્ટોને મળી રહ્યા છે અને જે રીતે ગોપાલ ઇટાલિયા સહિતના આમ આદમી પાર્ટીના જે કાર્યકરો છે એ લોકો પણ એપ્રોચ કરી રહ્યા છે, એને જોતા એવું લાગે છે કે લોકો મહદ અંશે થોડુંક કાઠું કાઢશે આ વખતે, એવું લાગી રહ્યું છે. જોકે આ ભારતીય જનતા પાર્ટી છે, તમે આ સિંહના જડબામાંથી શિકાર છોડાવવાનો છે એટલે એ એટલું સરળ પણ ન હોય અને નહીં જ હોય સરળ, કેમ કે એ લોકો એની નવી સ્ટ્રેટેજી લઈને માર્કેટમાં આવશે અને એ લોકો પ્લાનિંગથી આગળ ચાલે છે. એટલે રસાકસી ભર્યો જંગ હશે, પણ પૈસાના કારણે મહદ અંશે કોઈ એના કામ અટકે આમ આદમી પાર્ટીના, એવું બનવાની સંભાવના ઓછી છે. આ થોડું પ્લસ માઇનસ ફંડ હોઈ શકે બંને પાસે, પણ બીજો કોઈ પ્રોબ્લેમ આવ્યો એવું હાલના તબક્કે લાગતું નથી. અને આમ આદમી પાર્ટીને કદાચ કોંગ્રેસ કરતાં વધારે ફાયદો એ થાય કે જે સુરત સાથે સંકળાયેલા, હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા પાટીદારો છે એમને કોંગ્રેસ પર ભરોસો નથી, પણ આમ આદમી પાર્ટીમાં એમના કેટલાક સંપર્કો છે કે કન્સ્ટ્રક્શન ઉદ્યોગ સાથે જે પાટીદારો જોડાયા છે, મૂળ સૌરાષ્ટ્રના પણ સુરત આવીને કામ ધંધો કરી રહ્યા છે. હમણાં મેં એક વાત સાંભળી, હવે કેટલી તથ્ય છે ખબર નથી, પણ એમાં એમ એક જણે વાત કરતા હતા કે ભાઈ લવજી બાદશાહ તરીકે ઓળખાય છે સુરતમાં, એટલે આમ મૂળભૂત પટેલ છે, પાટીદાર છે, પણ એમની બધા લવજી બાદશાહ તરીકે ઓળખે છે, મલ્ટી મિલિયનર છે, ખૂબ પૈસા પાત્ર છે એમની પાસે. અને એમને હમણાં આમ આદમી પાર્ટી સાથે થોડા સોફ્ટ સંબંધ, આપણે સોફ્ટ કોર્નર કહીએ ને, અને ગોપાલ ઇટાલિયા સાથે થોડો અંગત સંબંધ ડેવલપ થયો છે. અને ખાસ કરીને એક એવી વાત છે કે જ્યારે એમના કુટુંબીના હમણાં લગ્ન હતા લવજી બાદશાહના, ત્યારે તાપી નદીની અંદર આનું આખું શેડ ઊભો કરીને, સ્ટેજ ઊભું કરીને એમને કરવામાં આવ્યું હતું. ત્યારે ઘણા એન્વાયરમેન્ટલિસ્ટોએ એની ટીકા કરી હતી. એ વખતે ગોપાલ ઇટાલિયા એ વિવાદમાં નહોતા પડ્યા, એમણે કોઈ એમની ટીકા નહોતી કરી, એટલે લવજી બાદશાહને એમની સાથે સંપર્કો પણ રાખ્યા છે ત્યારથી એમણે એમની સાથે. એટલે હવે લવજી બાદશાહ જેવા બીજા ઘણા બધા હીરાના વેપારીઓ છે કે ટેક્સટાઇલના ઉદ્યોગમાંથી પણ છે, જે ખાનગીમાં કદાચ આમ આદમી પાર્ટીને મદદ કરી શકે. પણ એ વાત આપણે જવા દઈએ. પણ એ સિવાય પોલિટિકલ આજે માની લો કે 3 મહિના પછી ગુજરાતની ચૂંટણી છે, તો તમારી દ્રષ્ટિએ પોલિટિકલી કયો ઇસ્યુ મુખ્ય સૌથી અગત્યનો બની રહે? પોલિટિકલી સૌથી મહત્વનો ઇસ્યુ એ કે પહેલાં તો છેલ્લા 28-30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની અંદર સરકાર છે. પ્રજા ભ્રષ્ટાચારથી ત્રાહિમામ છે, અધિકારી રાજથી ત્રાહિમામ છે. એના ધારાસભ્યો, ચૂંટાયેલા ધારાસભ્યો અને કોર્પોરેટરો, એ લોકો કોઈ મતદારોની વાત કાને ધરતા નથી. કાર્યકરોની અંદર અસંતોષ છે. છેલ્લા 1.5 વર્ષની અંદર તમે જુઓ કે જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના સંગઠનની અંદર જે કાર્યો થયા છે અને એના કારણે જે નારાજગી છે કાર્યકરોમાં, એને દૂર કરવા માટેના કોઈ પ્રયત્ન નથી થયા. તમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો માટેનું કોઈ કાર્યક્રમ યોજાયો હોય કે એ લોકોના કામો થતા હોય એવું સાંભળ્યું તમે કશે? કેમ કે અસંતોષ છે ભયંકર, વાલા દવલાની નીતિ છે, એને કારણે પણ ભારતીય જનતા પાર્ટીને આ ફટકો પડી શકે એમ છે. બીજું, ઇલેક્શન ઝડપથી થાય તો એના કારણે કોઈ બીજો બહુ મોટો ફેરફાર થઈ જાય. હું એમ નથી કહેતો ઇલેક્શન ઝડપથી થાય, મારું એમ કહેવું છે કે આપણે હાઇપોથેટિકલી આપણે માની લઈએ, ધારણા કરીએ, તો એને મોટામાં મોટી સમસ્યા, વિક્રમભાઈ, ભારતીય જનતા પાર્ટીને મોટામાં મોટી સમસ્યા જો આવનારા દિવસોમાં આવવાની હોય ને, તો એ સંગઠનને લઈને જ આવવાની છે. કાર્યકરોની અંદર ભયંકર અસંતોષ છે, મતદારો એનાથી વિમુખ થઈ રહ્યા છે. જે તમે વિસાવદરની અંદર જોયું કે વિસાવદરની અંદર ત્રિપાખીયો જંગ હતો, કોંગ્રેસ પણ એનું જોર લગાવતી હતી, ભારતીય જનતા પાર્ટી તો સત્તા સ્થાને છે, અધિકારીઓ એના હતા, અને તેમ છતાં પણ 17,000 થી 18,000 મત લઈ જાય અને ગોપાલ ઇટાલિયા વિજેતા બને. તો આ બહુ મોટો તમાચો છે ભારતીય જનતા પાર્ટીના સંગઠનને અને કાર્યકરોને, કે ગોપાલ ઇટાલિયાએ માત્ર ને માત્ર એવો પ્રચાર કર્યો છે ગામે ગામ જઈને કે ભાઈ અમે પરિવર્તન માટે આવ્યા છીએ, અમે કંઈક નવું કરીશું, અમે પરિવર્તન લાવીશું. તો પ્રજાને આખરે શું જોઈએ છે? રાજકારણીઓ પાસેથી પ્રજાને કોઈ પૈસાની અપેક્ષા નથી હોતી. રાજકારણીઓ પાસેથી પ્રજાને માત્ર એટલી જ અપેક્ષા હોય છે કે ભાઈ એના કામ સરળતાથી થાય. ગાંધીનગરના હોય કે
કોર્પોરેશન લેવલના હોય કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત લેવલના હોય, પરંતુ એ કામ થતા નથી. અધિકારીઓ એમને ધક્કા ખવડાવે છે, અધિકારીઓ બેફામપણે ભ્રષ્ટાચાર કરે છે. આ હું નથી કહેતો, હવે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પણ જાહેરમાં કહેતા થઈ ગયા છે કે ભાઈ અમારે ભ્રષ્ટાચાર કરનારા અધિકારીઓના પગે પડ્યા સિવાય છૂટકો નથી. તો આ જે અસંતોષ છે એ કશે ને કશે ભારતીય જનતા પાર્ટીને ડેમેજ કરશે અને એ એડવાન્ટેજ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને મળી શકે છે. જોકે કોંગ્રેસની ચર્ચા કરવી પણ અસ્થાને છે, કેમ કે એ લોકો પાસે કોઈ એવું વિઝન નથી. એ લોકો કશે યુથને નથી ટાર્ગેટ કરતા, સિક્યોર મતદારોને કોઈ ટાર્ગેટ નથી કરતા કે એને માટે કોઈ નવી યોજનાઓ લાવવી અથવા તો એ લોકોને આકર્ષિત કરવા માટેનું કંઈ કરવું, એવું કોઈ કાર્ય કોંગ્રેસમાં થતું નથી. ત્યારે ગોપાલ ઇટાલિયાની આપણે વાત કરીએ કે ઈસુદાન ગઢવીની વાત કરીએ તો એ લોકો સતત લોક સંપર્કમાં હોય છે અને ભાજપના અસંતુષ્ટોને સતત સંપર્કમાં રાખી અને એમનો ઉપયોગ કરવા માટેના પ્રયત્ન કરી રહ્યા છે. એ બેનિફિટ એ લોકોને 100% મળશે આવનારા દિવસોમાં. બીજું કિરીટભાઈ કે આપણે જોઈ રહ્યા છે કે સોશિયલ મીડિયા પર આપણે વોચ રાખીએ છીએ, આપણે પોતું જ આપણું હોટલાઇન યુઝર સોશિયલ મીડિયા પર છે, તો એમાં આપણે જોઈએ છીએ કે ભાઈ સામાન્ય રીતે કોઈ પણ પોસ્ટ હોય, આપણું કોઈ બીજી ચેનલ હોય કે બીજા કોઈકની પણ, તો એમાં 90% ભાજપના નેતાઓને ટીકા કરતી પોસ્ટ હોય છે. હવે આની સામે ભાજપના નેતાઓ બેફિકર થઈને એ કહે છે કે એનાથી અમને ફેર નથી પડતો. કદાચ ભૂતકાળના અનુભવો જોતા નહીં ફેર પડ્યો હોય, પણ હવે સોશિયલ મીડિયાનો જમાનો છે. હવેની બધી ચૂંટણીઓ સોશિયલ મીડિયા મારફતે લડાવવાની છે. એ તો ભાજપના ટોચના નેતા પણ જાણે છે, કોંગ્રેસના નેતાઓ પણ જાણે છે કે દેશની બીજા કોઈ પણ પક્ષ હોય એ જાણે છે કે હવે મેઇન સ્ટ્રીમ મીડિયા આપણે જેને ગણીએ છીએ કે ન્યૂઝપેપર કે અખબાર કે ટીવી ચેનલ, એનો એટલો વ્યાપ ભલે હોય પણ તે ઇમ્પેક્ટ એટલો નથી રહ્યો. અને બીજું કે ઘણી બધી ચૂંટણી કમિશનની જે નિયંત્રણો આવ્યા છે એને કારણે પણ છાપાનો ઉપયોગ હવે એટલો થઈ નથી શકતો. સોશિયલ મીડિયા, લોકો મોબાઈલ હાથમાં લઈને, નાનામાં નાનો મતદાર પણ હશે, કોઈ ગામડામાં રહેતો હશે, એને બધી માહિતી હશે, તો આનો ઉપયોગ કરતા સૌથી વધારે સારો આમ આદમી પાર્ટીને આવડે છે. તમે છેલ્લી આ વિસાવદરની ચૂંટણીની વાત કરી, એમાં તમે જુઓ તો ગુજરાતી જે યુટ્યુબ ચેનલો હતી એમને ભરપૂર ફાયદો કરાવીને આ ગોપાલ ઇટાલિયાનો ઉપયોગ કર્યો છે. એટલે એ બરાબર છે, એના હક છે એમને કરવાનો, પણ ભાજપ એમાં નિષ્ફળ ગયું છે સંપૂર્ણ. કોંગ્રેસ પણ સફળ નથી થયું. તો જો ભાજપ એમ માનતું હશે કે ભાઈ અમારે હિન્દુત્વના સહારે જ અમારી આપણી નાવડી તરી જશે, તો હું માનું છું કે કદાચ એમના માટે જોખમી પુરવાર થઈ શકે. 100% જોખમી પુરવાર થઈ શકે છે, કેમ કે હવે સોશિયલ મીડિયાનો જમાનો છે. આપે કઈ રીતે વિસાવદરની અંદર એ લોકોને અનુભવ થઈ ગયો છે અને પેજ પ્રમુખથી માંડીને જે કાંઈ વાર્તાઓ આ કાર્યકરોની સામે કરી રહ્યા હતા એમાં એ લોકો નિષ્ફળ ગયા છે. બીજું, ગોપાલ ઇટાલિયા ખૂબ સારી રીતે જાણે છે પ્રજાની નસ પકડવાનું. એણે વિસાવદરની અંદર શું કર્યું, પ્રજાની જે નસ પકડવાની છે એ એને સારી રીતે જાણકારી છે અને એ જ પ્રમાણે એ બોલે છે. તમે જુઓ, આજે ગુજરાતના 6-7 કરોડ લોકો, એમાંથી કોઈ વ્યક્તિ ખરાબ રોડ રસ્તાથી પરેશાન નહીં હોય એવું નથી. તમે એક તરફ વિકાસની વાતો કરો છો, તમે બધો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા કરવાની વાતો કરો છો, પરંતુ તમારા રોડ રસ્તાની તમે અત્યારે પરિસ્થિતિ જુઓ. ચોમાસાની અંદર જે રોડ રસ્તા ધોવાઈ ગયા છે એને રિપેર કરનાર કોઈ નથી મળતા તમને. શહેરો કે ગામડા બધી જ જગ્યાએ આ પરિસ્થિતિ છે. હવે આ બહુ સામાન્ય બાબત છે. આમ જુઓ તો ચોમાસામાં પાણીનો કોઈ પ્રશ્ન નથી રહેવાનો. વહેતી નદીઓ છે, તળાવો ભરાયેલા છે, ગામ તળાવ ભરેલા છે. ચોમાસામાં એ પ્રશ્ન નથી રહેવાનો. પરંતુ મહત્વની વાત છે કે રોડ રસ્તા સાચવવા અને રોડ રસ્તા સારા રાખવા. ક્યાં છે તમારું તંત્ર, ક્યાં કામ કરે છે? સામાન્ય માણસને રોજ ઉઠીને કિક મારીને ઘરની બહાર કે શહેરમાં જવાનું છે, એ લોકોને આ વસ્તુ દુખાવ થાય છે. એનું આ દર્દ નથી સમજાતું એ લોકોને. એક સમય હતો કે ગુજરાતના તમામ રોડ રસ્તાઓ એ 1 ગ્રેડના હતા. નરેન્દ્રભાઈ જ્યારે મુખ્યમંત્રી બન્યા અને ગોધરાકાંડ પછી ફરી વખતે સત્તા ઉપર આવ્યા ત્યારે તમે આખા ગુજરાતના રોડ રસ્તાઓ તમે જુઓ કેટલા બધા સરસ એણે બનાવ્યા હતા. રાજ્યના ધોરીમાર્ગો હોય કે નેશનલ હાઈવે હોય કે શહેરના હોય. તો આ બધું હવે ધીમે 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 ખાડે ગયું છે અને છેલ્લા ઘણા સમયથી પ્રજા આવા પ્રશ્નો સતાવી રહી છે પ્રજાને કે ભાઈ રોડ રસ્તા અમને સારા નથી મળતા. પાણીનો પ્રશ્ન ઓલમોસ્ટ સોલ્વ થઈ ગયો છે, પરંતુ રોડ રસ્તાના મામલે શું છે તમારી પાસે જવાબ? કશું જ નથી. આવા સામાન્ય નાના નાના કામો હોય, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની કચેરીઓના કે સરપંચના લેવલના કામો હોય કે ગ્રાન્ટ રિલેટેડ કામો હોય કે ખેતીની બાબતના જે કામો હોય, એમાં ભ્રષ્ટાચાર સિવાય કશું નથી થતું. અધિકારીઓને પૈસા આપે તો જ લોકોના કામ થાય છે. આ બધો જ અસંતોષ છે અને આ અસંતોષ કેટલી હદે ભારતીય જનતા પાર્ટીને હિટ કરશે
એ તો કદાચ આવનારા ઇલેક્શનમાં જ આપણને ખબર પડશે. પરંતુ એક વાત ચોક્કસ યાદ રાખવી જોઈએ કે આમ આદમી પાર્ટી અત્યારે જેમ ખેતરમાં નબળું સીંડું ભાળી અને ઢોર માથું મારીને ઘૂસી જાય એવી રીતે ગુજરાતની નબળી નેતાગીરી અને સંગઠનના નબળા પડેલા કાર્યને એન્કેશ કરવા માટે 100% પ્રયત્નશીલ છે અને એમાં એ મહદઅંશે સફળ રહ્યા છે વિસાવદરમાં. અને આવનારા દિવસોમાં કદાચ મોટી સફળતા એમને મળે. આપણે એવું નથી કહેતા કે એની સત્તા આવી જાય, પરંતુ એ કંઈક સારી સીટો લઈ જાય તો આપણે સ્વીકારવું રહ્યું અને ભારતીય જનતા પાર્ટીએ જાગવું રહ્યું જો એને સત્તા ટકાવી રાખવી હશે તો. બાકી તો પરિવર્તનનો સમય છે, દરેક વસ્તુમાં પરિવર્તન હોય છે અને પરિવર્તન સ્વીકારવું પડે છે. એક વાત એ છે કે જે ભાજપના આંતરિક અસંતોષ છે એ હમણાં બહાર નથી આવતો, પણ ભાજપના નાનામાં નાના કાર્યકર્તાથી માંડીને સિનિયર કાર્યકર્તાઓ સાથે પણ જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે ઓફ ધ રેકોર્ડ એનું દુઃખ દર્દ આપણને સંભળાવે છે. અને એ લોકો એમ માને છે કે એમને કોની પાસે જવું, કયા નેતા પાસે જવું, કારણ કે કોઈ નેતા સાંભળવા એમને તૈયાર નથી. જે લોકો ગાંધીનગરમાં સત્તા પર બેઠા છે એમની પાસે સમય નથી, અને જેમની પાસે સમય છે એમનું કંઈ ચાલતું નથી. હવે તમે દરેક જગ્યાએ ગ્રુપિઝમ છે, એટલે બીજા ગ્રુપનો કાર્યકર કે મિડલ લેવલનો નેતા પેલા નેતા પાસે જાય જેની પાસે સત્તા છે કામ લઈને, તો એ થતું નથી કારણ કે સામેના ગ્રુપનો છે. એટલે આ જે આંતરિક કલર છે ને એ પણ આવનારા દિવસોમાં આપણને જોવા મળશે. થેન્ક યુ વેરી મચ કિરીટભાઈ. જી ધન્યવાદ. આવા જ પ્રકારના વિડીયો જોવા માટે આપ અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ